इन दिनों इंदौर और गांधीनगर जैसे शहरों में फैलती बीमारियों को ध्यान में रखते हुए वडोदरा फूड विभाग द्वारा चेकिंग अभियान चलाया जा रहा है। वडोदरा शहर के नागरिकों के स्वास्थ्य की सुरक्षा और पानी जन्य रोगों को फैलने से रोकने के उद्देश्य से महानगर पालिका के स्वास्थ्य विभाग की टीम ने आज वारसिया और फतेहपुरा इलाके में विशेष चेकिंग की। इस कार्यवाही के दौरान खास तौर पर पानीपुरी बनाने और बेचने वाले विक्रेताओं के यहाँ ये चेकिंग की गई। जांच के दौरान कई स्थानों पर गंभीर अनियमितताएं सामने आई। स्वास्थ्य अधिकारियों ने पाया कि कुछ विक्रेता सड़े गले और खराब आलू उबालकर ग्राहकों को परोस रहे थे, जो लोगों के स्वास्थ्य के लिए बेहद खतरनाक है। तुरंत कार्यवाही करते हुए स्वास्थ्य विभाग की टीम ने मौके से मिले सड़े, बासी और खराब आलू के पूरे जखीरे को नष्ट कर दिया। જે પાણીજન્ય રોગો વડોદરા શહેરમાં ફેલાય નહીં તેના માટે કાર્યવાહી જે ચેકિંગની કાર્યવાહી છે એ પાણીપુરી બનાવે છે, પાણીપુરીની પૂરીઓ બનાવે છે એ વિસ્તારોમાં હાથ ધરવામાં આવી રહી છે। જુદી જુદી ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। અમારી ટીમ અત્યારે વારસિયા વિસ્તારમાં છે, નરસિંહ ટેકરી વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરી અને અત્યારે તિવારીની ચાલ વિસ્તારમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અમુક બટાકા સડેલા જોવા મળેલા હતા, એનો નાશ કરવામાં આવી રહ્યો છે। ચણા સારા જણાઈ આવે છે। પહેલાં એ લોકો ચણા બટાકા બાફવાની સાથે ચણાને પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને બાફતા હતા, એ અત્યારે જોવા મળેલ નથી। એ થોડોક સુધારો થયો છે એવું કહી શકાય। પૂરીઓ બનાવવામાં અને બાફવાની જગ્યાની આસપાસ જે અસ્વચ્છતા જણાઈ આવેલ છે એમને હાઇજેનિક કન્ડિશન મેન્ટેન કરવાનું, આસપાસનો વિસ્તાર થોડો સાફ સફાઈ રાખવાનું, એ બધી સૂચનાઓ આપવામાં આવી રહી